અંતઃચૂષણ કોઈપણ કલિલ તંત્ર પોતાની આસપાસમાંથી મોટા જથ્થામાં પાણી શોષે છે. પરિણામે તે ફૂલે છે. સ્ટાર્ચ, પ્રોટીન, ગુંદર તથા સેલ્યુલોઝ આમ કરે છે. શુષ્ક લાકડું અને કેટલાક બીજ જેમના આવરણ પાણી માટે પ્રવેશ્યા હોય તેમને પણ પાણીમાં મૂકતા તેઓ આ પ્રકારે પાણીનું શોષણ કરે છે અને ફૂલે છે. આમ અંતઃચૂષણ એ વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ છે જેમાં પાણી ઘન કલિલમય કારકોને લીધે શોષાવાથી કોષના કદમાં પ્રચંડ વધારો થાય છે. અંતઃચૂષણના પરિણામે અંતઃચૂષણ દાબ સર્જાય છે. લાકડું ફૂલવાને પરિણામે સર્જાતા દબાણનો ઉપયોગ પ્રાગૈતિહાસિક માનવ ખડકો અને શિલાખંડો તોડવા માટે કરતા હતા. આ દબાણને લીધે બીજાંકુર બીજમાંથી બહાર આવે છે.